હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ। તો મિત્રો આપણે આવી ગઈ છીએ પ્રાણી સંગ્રહાલયમાં જુનાગઢ। મારી પાછળ છે તે પ્રાણી સંગ્રહાલય છે ને જીતો આપણે ટિકિટ લેવા ગયો છે અને હવે આપણે ટિકિટ લઈને આવે એટલે આપણે અંદર જઈશું। તો મિત્રો મારા વિડીયોમાં જોડાઈ રહેજો અને વિડીયો પૂરો જોજો। તો મિત્રો આ છે પ્રાણી સંગ્રહાલય ને આ છે પ્રાણી સંગ્રહાલયનો ગેટ, જુનાગઢ પ્રાણી સંગ્રહાલયનો ગેટ। મિત્રો તો આ પ્રાણી સંગ્રહાલય ગેટ માં જઈએ એટલે આ બધું આવે ડેકોરેશન। આ મેન ગેટ છે પ્રાણી સંગ્રહાલય નો। हेलो मित्रों, चक्करबाग फरवा माटे हाँ चक्करबाग में घरी गया छे हवे आपणे टाइम पास है। तो मित्रों पक्षी जो आ तो हंस छे मित्रों तमे जोवो અને ચાંચ જો મિત્રો 1 ફૂટની ચાંચ હોય છે। मित्रों आनी साथ जो 1.5 फूटनी छे। ચાલો મિત્રો હવે આગળ જઈ જો કેવા બેઠા છે બાકી કેમ બેઠા છે। હવે મિત્રો વ્હાઈટ મોર બતાવું તમને। મિત્રો આ છે સફેદ મોર। મિત્રો આ છે સફેદ કાંકણસર। મિત્રો આ છે એને કહેવાય સફેદ છે કાંકણસર, ઇંગ્લિશમાં બ્લેક હેબિટ્સ ઇબિસ। બ્લેક હિબિટ્સ હિબિટ। ચાલો મિત્રો હવે જો આ લાંબી પંખી ચાંચ વાળું પંખી છે પીળી ચાંચ, અને પીળી ચાંચ। જો મિત્રો થોડું વધારે ઉપર હાલો મિત્રો હા જો બોલ આ લાંબી ચાંચ વાળું અને કહેવામાં આવે છે પેન્ટેડ સ્ટોક ઇંગ્લિશમાં, અને ગુજરાતીની અંદર પીળી સાંચ ઢોંક। પીળી ચાંચ ઢોંગ મિત્રો આ છે શાહમૃગ સ્ટ્રક્ચર છે। મૂકેલું છે સ્ટ્રક્ચર લોખંડનું। હલો મિત્રો જો આ છે બ્લેક સ્વાન। બ્લેક સ્વાન। કેવા છે જો મિત્રો આ છે બ્લેક સ્વાન। 3 છે। હલો મિત્રો આ છે સ્ટેપ ઈગલ એટલે કે બાજ। પરદેશી ઝુમર। ના ના બાજ બાજ ઈગલ સ્ટેપ ઈગલ એટલે આને બાજ કહેવામાં આવે છે આપણે। આ છે સ્ટેપ ઈગલ। જો જો મિત્રો કેટલું મોટું છે। જબરજસ્ત કેમેરામાં નથી મારું। હેલો મિત્રો નમસ્કાર આ છે સારસ ક્રેન यानी કે સારસ। આ મોટો બગલો, આ બગલા જેવું જ લાગે છે મિત્રો। આ મોટો બગલો છે। અમને Indian. એવું લાગે આ બગલો જ દેખાય છે। આ છે મિત્રો બડા બંગલા, સારસ છે। બડા બંગલા, બડા આ બંગલા। છે સારસ પણ દેખાવમાં એકદમ આપણે મોટા બગલા જેવું લાગે। આ મોટો બગલો જ ગણો। આપણા સુકા નો હોય બધા બાંધા તો હોય। જો મિત્રો જંગલબા રાજા લાયન છે મિત્રો। હા લાયન લાયન આ તો અમારા માટે રોજનું થઈ ગયું છે। જંગલ અમારી વાડીએ હોય જ છે રોજ, પણ અહીં અમે પિંજરામાં જોવા આવ્યા। હા છૂટા જોઈને ઠાકી ગયા। હવે ઇન્દ્રમાં જોવા આવ્યા। અંદર રહ્યો જીતા આવી ગયો। એને કેમ બંધ રાખ્યો છે? ખોલો મિત્રો આ છે દીપડો, દીપડો દીપડો લેપડ। અમારા ગીરમાં આ પણ હતું, પણ અમે અહીંયા જોવા આવ્યા પિંજરામાં। હા આ છે પછી બહુ મોટો દીપડો અમારી વાડીમાં છે, પણ હવે ક્યારેક જ જોવા મળે છે। હા આરામ ઉપર છે, આરામ ઉપર। મિત્રો જો આરામ કરે, જો એમ બેઠો ને, બાકી 2 છે હું 3
I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet, damn, ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid. I need a change in my life, cause I don't feel alive, and there's nothing that makes me happy. Hold my beer for a minute, I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip, and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm winning, and this is just the beginning. I need a big change, help me feel like living. I need a big... મિત્રો ડાલા માથારા કહેવાય ને પૈડાસ ને બાકી બે આરામથી. Swing home runs, I'm hitting and I'll never look back. Moving on till I get it all. And we all got dreams, we all want things. But what you gonna do for it? How you gonna move for it? What you gonna be? And do you believe you can do anything? But what you gonna do for it? How you gonna move for it? What you gonna be? મિત્રો આ છે જંગલના રાજા પણ અટાણે કેદમાં છે, કેદ કરી રાખ્યા છે. મિત્રો આ છે પેરોટ, પેરોટ ઉર્ફે પોપટ. આ પોપટ છે. જૂનવાણી કિલો હે મિત્રો જો કેવો નજારો છે પ્રાણી સંગ્રહાલયમાં, ચોપાટી જેવું. હે હવે આમાં કઈક છે, આમાં મગર, હા સાપ અને કાચબા જોવા માટે હવે આવતા આગળ જોશું મિત્રો. મિત્રો હવે આગળ જોઈશું તો અહીંયા મગર યાર. મિત્રો તો તમને હવે મગર બતાવું. મિત્રો કેવડી મગર છે જો, જબરજસ્ત. આ એક પેઢી, એક અહીંયા પડી ને બે અહીંયા નાની નાની બચ્ચા. હા તો મિત્રો હવે આગળ આપણે જઈશું. હાલો મિત્રો, આ છે આ કાચબા. છે ટેરાપિન, આમ તો એક જાતનો ટર્ટલ એટલે કે કાચબું. હા કાચબા છે, નાના નાના કાચબા જો પાણીઓમાં અઢળક છે. સૌ મિત્રો દેખાય છે તમને પાણીઓમાં કાચબા? હા જો કેવડા કાચબા છે. શું કે સૌ મિત્રો પાણીઓમાં નકરા કાચબા છે. કાચબાનું બચ્ચું જોવું હોય તો જોવો મિત્રો, કાચબો અને એનું નાનું નાનું સ્મોલ બચ્ચું. જાતનું આ ઈગવાના કહે છે, આપણે આને મોટો કાચીડો કહી શકીએ. હા ડોલ કાકેડો, આ મોટો કાચીડો. જબરા કાચીડા છે, ડોલ કાકેડા છે મિત્રો. આ જે મોટા નાના મોટા મોટા, ઇંગ્લિશમાં આનું કાયદેસર નામ તો ઈગવાના છે, પણ આપણા માટે મોટો કાચીડો. મોટો કાચીડો, ડોલ કાકેડો, જબરજસ્ત છે ડોલ કાકેડો. જો આ છે ચંદન ઘો. આ ઘો, ચંદન ઘો. આમાં સાપ છે પણ તમને દેખાય દેખાશે નહીં. દોર્યો. આછો પાછો આવ્યો દેખાશે આવ્યો તમને. આવ્યો આવ્યો. આ ચાકરી છે, ચાકરી. અને ચાકરી કહેવામાં આવે છે. અને એક રૂપસુંદરી, રૂપસિંદરી પણ કહે છે. હલો મિત્રો જોવો, આ એકદમ ઝેરી રસલ વાઇપર કહેવામાં આવે છે. આ સાપ કે આપણી આજુબાજુમાં હોય તો સાચવેત રહેવા વિનંતી. હા જોરદાર છે. જો અને રસલ વાઇપર કહેવામાં આવે છે. જો આગળ પિચકારી મારશે એવું લાગે કે મારે નહીં સાચી. જો મિત્રો આ કાચડી ઉતારે જ છે હાલમાં. હા એલા મિત્રો જો કપડાં બદલાવે છે. અત્યારે બપોરે કપડાં બદલાવાનો ટાઈમ થઈ ગયો છે ને. હા ઓકે તમે કહો. એ કાકડી મૂકે છે, કાચડી ઉતારે જો. અહીંયા બીજો છે મિત્રો જોવો. મિત્રો આ બીજો. હલો મિત્રો, આ ધામણું રેડ સ્નેક આ બિનઝેરી હોય છે. આને પકડી શકાય છે. આપણી વાડીઓમાં બહુ હોય છે, ખૂબ મોટા હોય આને છે. ધામણ કહેવામાં આવે છે. આનાથી લોકોએ ડરવું ન જોઈએ. આ બિનઝેરી સાપ હોય છે, રેડ સ્નેક કહેવામાં આવે. આપણે એને સાદી ભાષામાં ધામણ કહીએ છીએ. મિત્રો આને મારમાં છે પેલેથી જાસૂસ કહેવામાં આવે છે. આ એક જાતના નાના વાંદરા છે મિત્રો. હા ઉડે હેલિકોપ્ટર બાજનું કામ કરે.
આ છે અજગર. મિત્રો આનાથી મોટું તો આપણી વાડીએ હોય, પણ આ પ્રાણી સંગ્રહાલયમાં આવડો પકડીને બેહાડ્યું છે, હાથમાં એવું મૂકી દીધું. મિત્રો હવે પ્રાણી સંગ્રહાલયમાં આટો મારી લીધો ને હવે આમાં આમ ઓલું કર સાયડિયા છે ને ઓલું કર પક્ષી છે ને એવું બધું તો આપણે જોયેલ છે એટલે વિડીયો ઉતરતો નથી, પણ હવે આ રાઉન્ડ મારીએ શું છે નવીન. તમે ત્યારે આવો જુનાગઢ ની અંદર હા તો શક્કરબાગ, તો કે જુનાગઢમાં ફરવા લાયક સ્થળોની કોઈ કમી નથી. શક્કરબાગ છે, ગિરનાર તળેટી છે, ઉપરકોટ છે, અડીકડી કૂવો છે, ઘણું છે. રાજાનું મ્યુઝિયમ છે. જો તમે ક્યારે આવો તો મુલાકાત લેજો તો તમને બહુ મજા આવશે. જુનાગઢ ની અંદર ફરવા લાયક સ્થળ હા, જોરદાર ફરવા છે. લાયક સ્થળ છે. પ્રાકૃતિક સમયનું સિટી છે આ, અંગ્રેજોના વખતનું. હો મિત્રો, ડાયનાસોર બતાવે, ડાયનાસોર પણ એમાં સરપ્રાઈઝ છે સરપ્રાઈઝ છે. કે ડાયનોસોર છે એ પાકું છે, પણ સરપ્રાઈઝ આપવાની છે તમને. હાલો મિત્રો, દિલ થામ કે બેઠીએ. તમને હવે અમે ડાયનાસોર બતાવીએ. જો તમે ક્યાંય નહીં જોયું હોય. આવ્યું. હાલો મિત્રો, આ છે ડાયનોસોર. મિત્રો આ છે ડાયનાસોર. શું કહેવાય? ડાયનાસોર. પણ વસ્તુ એક જ છે ખોટું છે કે ખોટું છે. ડુપ્લિકેટ ડાયનાસોર છે. મિત્રો તો આ સોપાટી જેવું પણ છે અંદર, અને જોરદાર પિકનિક ફરવા માટે લાયક. આવી શકો છો તમે. હા, અને આ છે ડાયનાસોર. હાલો મિત્રો, તો આપણે જે શરૂઆતમાં જે પ્રકૃતિ લોખંડનું જે પિંજરું જોયું હતું આપણે શાહમૃગનું, એ આ રિયલમાં શાહમૃગ છે. આ ઓસ્ટ્રેલિયાનું પક્ષી છે. હા, તમે જોઈ શકો છો. આ ઓસ્ટ્રેલિયાથી આવે છે. હો મિત્રો, જોડે ઈંડું બહુ મોટું થાય છે. હા આ ઓસ્ટ્રેલિયાનું રાષ્ટ્રીય પક્ષી છે. હા, જો કેટલા છે? 1 2 3 4 5 6 7 ને 8 છે, 9 10 છે. તો મિત્રો પ્રાણી સંગ્રહાલયમાં આટો મારી લીધો છે, અને મિત્રો અહીં મારો વિડીયો પૂરો કરું છું. અને મિત્રો મારા વિડીયોને લાઇક ને શેર કરજો, અને મારી ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ અને બેલ આઇકન બટન દબાવજો, જેથી કરીને મારા નવો વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. જય શ્રી કૃષ્ણ.